નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 11th સાયન્સમાં ફરી પાછા આવર્ત કોષ્ટકના વર્ગીકરણની ચર્ચા કરીશું. આવર્ત કોષ્ટક જુદા જુદા વૈજ્ઞાનિકોએ બનાવેલો. ન્યુલેન્ડ, લોથર મેયર, મેન્ડેલિક, એબી ધ કાનકોર્ટોઇશ. પણ પરમાણુ વર્ણના ચડતા ક્રમમાં મેન્ડેલિકે આવર્ત કોષ્ટકમાં તત્વોને સ્થાન આપેલું. ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટક. આપણે અત્યારે આધુનિક આવર્ત કોષ્ટકની ચર્ચા કરીએ. આગળ વધીએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહમાં રહેલા તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભોને સમૂહ કહેવામાં આવે છે. પહેલા સમૂહમાં રહેલા તત્વો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. જો આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. લિથિયમની બાજુમાં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ. આ જે તત્વ દર્શાવેલા છે એ એસ વિભાગના તત્વ છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં ટોટલ 4 વિભાગ છે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. આ 4 વિભાગ છે. દરેક વિભાગમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા તો એસ વિભાગમાં જોઈ શકાય છે. અહીંયા 7 તત્વ અને અહીંયા 6 તત્વ. ટોટલ એસ વિભાગમાં તત્વોની સંખ્યા 13 તત્વો છે. એસ વિભાગમાં કેટલા તત્વો આવેલા છે? 13. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ, રેડિયમ. કોઈ પણ તત્વ કયા વિભાગનું છે તે નક્કી કરવું હોય તો તેની ઇલેક્ટ્રોન રચના લખવાની. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય, એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક કે એફ કક્ષક. કક્ષકના 4 પ્રકાર છે: સ્મોલ s, p, d, f. એમાંથી જે કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એ વિભાગનું તત્વ કહેવાય. તો આ દરેકની ઇલેક્ટ્રોન રચના લખશો. છેલ્લો ઇલેક્ટ્રોન s માં દાખલ થશે. તમને ખ્યાલ જ છે કે આ દરેક તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns1 અને ns2 છે. મીન્સ આ દરેકની ઇલેક્ટ્રોન રચના લખશો, s કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન આવશે. આમાંથી કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખશો, s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવશે. આને આલ્કીલ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. પહેલો સમૂહ આલ્કીલ. પહેલો સમૂહ આલ્કલી તત્વો. બીજો સમૂહ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ સમૂહ. અર્ધ નહીં, અર્ધ ધાતુ તત્વ સમૂહ. અર્ધ ધાતુ. પહેલા સમૂહને આલ્કીલ સમૂહ. આલ્કીલ સમૂહમાં જે તત્વો આવેલા છે એ તત્વ. બીજા સમૂહને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ સમૂહ. આ તત્વો જે વ્હાઇટ કલરથી દર્શાવેલા છે બધા તત્વો એસ વિભાગના છે. એસ વિભાગના ટોટલ તત્વ 2 4 6 8 10 12 ને 13. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2. s કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય છે એટલે હિલિયમ ડેફિનેટલી કહી શકાય કે s વિભાગનું તત્વ છે. પણ તેના ગુણધર્મ નિષ્ક્રિય તત્વ નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોનની સમાન છે. માટે હિલિયમ s વિભાગનું તત્વ નથી પણ p વિભાગના તત્વ તરીકે. ફરીથી યાદ રાખો, હિલિયમની જો ઇલેક્ટ્રોન રચના લખશો તો 1s2 થશે.
છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થશે હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખશો તો 1s2 s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન દાખલ થશે તો આપણને એવો આભાસ થશે કે હિલિયમ s વિભાગનું તત્વ છે પણ તેના ગુણધર્મ નિષ્ક્રિય તત્વ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝીનોન રેડોન ને મળતા આવે છે માટે કહી શકાય કે હિલિયમ છે s વિભાગનું તત્વ નથી પરંતુ p વિભાગનું તત્વ છે નેક્સ્ટ આગળ વધીએ એના પછી પોટેશિયમ કેલ્શિયમ નેક્સ્ટ સ્કેન્ડિયમ ટાઇટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ કોપર અને ઝિંક પોટેશિયમ કેલ્શિયમ 21 સ્કેન્ડિયમ ટાઇટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ કોપર ઝિંક ગ્રીન કલર થી દર્શાવેલા તત્વો ડી વિભાગના છે 10 તત્વો મેં ડી વિભાગમાં લખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 તત્વો ડી વિભાગમાં લખેલા છે નેક્સ્ટ આગળ જઈએ ગેલિયમ જર્મેનિયમ આર્સેનિક સિલેનિયમ બ્રોમિન અને ક્રિપ્ટોન આ 6 તત્વ પી વિભાગના s માં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે વધુમાં વધુ જે તે આવર્તમાં s ના 2 તત્વ d માં 10 ઇલેક્ટ્રોન સમાય વધુમાં વધુ એટલે d વિભાગના 10 તત્વો p માં 6 ઇલેક્ટ્રોન સમાય માટે p વિભાગના 6 તત્વો પહેલા આવર્તમાં માત્ર 2 તત્વો છે હાઇડ્રોજન અને હિલિયમ હાઇડ્રોજન અને હિલિયમ બીજા આવર્તમાં લિથિયમ બેરિલિયમ નેક્સ્ટ ટુ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ક્લોરીન નિયોન સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન અને આર્ગોન 13મા સમૂહમાં રહેલા તત્વો ટોટલ આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહની સંખ્યા 8 A પ્રકારના અને 8 B પ્રકારના છે અથવા 18 સમૂહો છે 18 સમૂહો કઈ રીતે પહેલો સમૂહ બીજો સમૂહ ત્રીજો સમૂહ ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો 10મો 11મો 12મો 13મો 14મો 15મો 16મો 17મો અને 18મો સમૂહ બરાબર એમાં 13મા સમૂહમાં રહેલા તત્વો આ પહેલો સમૂહ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ્થ સેવન્થ એઇથ નાઇન્થ 10th 11th 12 એટલે 3 થી 12 3 4 3 થી 12 ડી વિભાગના થશે પહેલો બીજો એસ વિભાગ 3 થી 12 ડી વિભાગ 13મો સમૂહ 14મો સમૂહ 15મો સમૂહ 16મો સમૂહ 17મો સમૂહ અને 18મો સમૂહ 13 થી 18 પી વિભાગ ફરીથી એસ વિભાગમાં કયા બે સમૂહનો સમાવેશ થાય છે તો એસ વિભાગમાં પહેલો અને બીજો સમૂહ એસ વિભાગમાં કયા બે સમૂહનો સમાવેશ થાય છે પહેલો બીજો સમૂહ બરાબર નેક્સ્ટ પી વિભાગમાં 13 થી 18 એ વિભાગમાં 13 થી 18 કેટલા સમૂહો થયા 6 ડી વિભાગમાં 3 થી 12 3 4 5 6 7 8 9 10 11 12 3 થી 12 અને એ વિભાગ તો અહીંયા વચ્ચે જ આપી દીધો છે એ કોઈ સ્પેસિફિક સમૂહ તરીકે ઓળખાતો નથી ફરીથી એસ વિભાગમાં પહેલો બીજો પી વિભાગમાં 13 થી 18 ડી વિભાગમાં ડી વિભાગમાં 3 થી 12
F વિભાગમાં કોઈ સ્પેસિફિક સમૂહ નથી. બરોબર? આ રીતે આધુનિક આવર્ત કોષ્ટકની આપણે ચર્ચા કરીએ છીએ. નેક્સ્ટ 13મા સમૂહમાં આવેલા તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. 14મા સમૂહમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટિમની અને બિસ્મથ. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન. હવે આપણે પી વિભાગના ડી વિભાગના તત્વોની ચર્ચા કરીએ, જેની ઓલરેડી આપણે ચર્ચા કરેલી છે. તમને ખ્યાલ છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, હેલિયમનો પરમાણુ ક્રમાંક 2, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, સુધીના તત્વો આપેલા નથી. 58 થી 71. 58 નું સીરિયમ થી 71 લ્યુટેશિયમ. 58 પરમાણુ ક્રમાંક ધરાવતું સીરિયમ થી 71 પરમાણુ ક્રમાંક ધરાવતું લ્યુટેશિયમ. આ 14 તત્વો F વિભાગના છે. F વિભાગના અહીંયા વચ્ચે આપી દીધા છે. પછી ટિટેનિયમની નીચે તો 72 પરમાણુ ક્રમાંકથી શરૂઆત થશે. 57 ફરીથી 55, 56, 57, 58 સીરિયમ થી 71 લ્યુટેશિયમ. 58 થી 71 સુધી કાઉન્ટ કરશો 14 તત્વો થશે. આ 14 તત્વોને F વિભાગના તત્વ કહેવાય. આ F વિભાગની પહેલી શ્રેણી, જેને આંતર સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આંતર સંક્રાંતિ શ્રેણીઓ બે છે. આંતર સંક્રાંતિ શ્રેણીઓ બે છે. આંતર સંક્રાંતિ શ્રેણી એક આ શ્રેણી છે, જેમાં 58 સીરિયમ થી 71 લ્યુટેશિયમ સુધી, જેને લેન્થેનાઇડ શ્રેણી કહેવાય. ફરીથી 58 થી 71. નેક્સ્ટ અહીંયા 72 હાલ્ફિયમ આપેલું છે. 72 નું પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ હાલ્ફિયમ. હાલ્ફિયમ 72. ફરીથી 55, 56, આ 57, 58 થી 71 F વિભાગના તત્વ છે. ફરી પાછું 72 હાલ્ફિયમ, 73, 74, 75, 76, 79, 77, 78, 79 અને 80. 80 પરમાણુ ક્રમાંક ધરાવતું મર્ક્યુરી. પારો 80 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ. 81, 82, 83, 84, 85, 86. નેક્સ્ટ આગળ વધશો 87, 88. નેક્સ્ટ અહીંયા 89, 89, 55, 56, 87, 88. કાલ્શિયમ, રેડિયમ નેક્સ્ટ ટુ એક્ટિનમ છે. 89, એક્ટિનમ. નેક્સ્ટ એના પછી
પણ શ્રેણી ગાયબ છે, તત્વો ગાયબ છે. કયા તત્વો ગાયબ છે? 90 થી 103 90 થોરિયમ થી 103 લોરેન્શિયમ સુધીના તત્વો 14 તત્વો છે. એમાં પણ આ 14 તત્વોને પણ F વિભાગના તત્વો કહેવાય. 58 થી 71 90 થી 103 યાદ રાખો. 58 થી 71 90 થી 103. જો આવર્ત કોષ્ટકને મગજમાં બેસાડવાનો પ્રયત્ન કરવાનો છે. આમ તો બધું રિપીટ થશે. દાખલા તરીકે અત્યારે 11th માં તમારે S વિભાગના તત્વો આવે છે એટલે આપણે આની વાત કરવાની છે. સ્પેશિયલ ચેપ્ટર છે. નેક્સ્ટ 11th પાર્ટ 2 માં P વિભાગના તત્વો આવશે. પાર્ટ 2 માં અડધા 11th પાર્ટ 2 માં મૂકેલા છે અને અડધા 12th પાર્ટ 1 માં મૂકેલા છે. ના D અને F વિભાગના તત્વો 12th માં આવશે. એટલે ઓવરઓલ આખું આવર્ત કોષ્ટક તમારે ધીમે ધીમે તો યાદ રાખવાનું છે, પણ અત્યારે જેટલા તત્વના નામ યાદ રહે તે યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ફરીથી બે આંતર સંક્રાંતિ શ્રેણીઓ છે. લેન્થેનાઇટ જેમાં 57 લેન્થેનમ થી 58 સીરિયમ થી લઈને 71 રોટેશન સુધીની વાત થાય છે. નેક્સ્ટ 90 થોરિયમ થી 103 લોરેન્શિયમ સુધીની વાત થાય છે, જેને એક્ટિનાઇટ શ્રેણી કહેવાય. લેન્થેનાઇટ ને એક્ટિનાઇટ શ્રેણી. લેન્થેનાઇટ શ્રેણી કયા વિભાગમાં કયા આવર્તમાં છે? તો આડી હરોળને આવર્ત કહીએ છીએ. પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા 7, સમૂહની સંખ્યા 18. તો લેન્થેનાઇટ શ્રેણી કયા આવર્તમાં છે? છઠ્ઠા આવર્તમાં. એમસીક્યુ છે. લેન્થેનાઇટ શ્રેણી એટલે ક્યાંથી ક્યાં સુધીના તત્વો? 58 સીરિયમ થી 71 લુટેશિયમ. 58 સીરિયમ થી 71 લુટેશિયમ. એક્ટિનાઇટ શ્રેણી કયા આવર્તમાં સમાવિષ્ટ છે? સાતમા આવર્તમાં. ક્યાંથી ક્યાં સુધી? 90 થોરિયમ થી 103 લોરેન્શિયમ. 90 થોરિયમ થી 103 લોરેન્શિયમ સુધીના તત્વો એમાં સમાવિષ્ટ છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 87 88 નેક્સ્ટ 89 90 થી 103 સુધીના તત્વો જેને આપણે એક્ટિનાઇટ શ્રેણીના તત્વો તરીકે ઓળખેલા છે. નેક્સ્ટ અહીંયા આવશે 104 પરમાણુ ક્રમાંક ધરાવતું 104 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ રુથરપોડિયમ. Rf ટિટેનિયમની નીચે જ આવશે. 5 6 7 8 9 10 11 અને 12 112 કોપરસિનિયમ Cn કોપરસિનિયમ 112 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ. કોપરસિનિયમ. નેક્સ્ટ આ ઉપરાંત હજુ આધુનિક આવર્ત કોષ્ટકમાં ટોટલ 118 તત્વોને સ્થાન આપવામાં આવેલું છે, જેની આપણે ચર્ચા કરેલી. અને નેક્સ્ટ આગળના જે તત્વો જે છે એ આગળના તત્વો 112 પછીના તત્વો જેમાં તમને ખ્યાલ છે 13 14 15 16 17 અને 118 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ સુધી સ્થાન મળી ગયું છે. 118 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એટલે ઓગ્નેશિયમ Og આ બધા તત્વો પણ ત્યાં સ્થાન પામેલા છે. આ આધુનિક આવર્ત કોષ્ટક છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા વિભાગમાં કેટલા તત્વો છે એની ચર્ચા કરીએ. S વિભાગમાં ટોટલ તત્વોની સંખ્યા 13. પહેલા સમૂહમાં 7, પહેલા સમૂહમાં 7 અને બીજા સમૂહમાં 6. ટોટલ S વિભાગના તત્વોની સંખ્યા 13 છે. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થતો હોવા છતાં હિલિયમ s વિભાગનું તત્વ નથી, p વિભાગનું તત્વ છે. કારણ કે તેના ગુણધર્મો ઊંડા તત્વો નિષ્ક્રિય તત્વોને સમાન છે. નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોનને સમાન છે. નેક્સ્ટ p વિભાગના તત્વ ગણો જઈને. p વિભાગ ક્યાંથી ક્યાં? 13 થી 18. 13મા સમૂહમાં 1 2 3 4 5 6 12 18 24 30 36 અને હિલિયમ વધારાનું 37 તત્વો થશે.
કેટલા તત્વો થશે 37 તત્વો પી વિભાગમાં 37 એલિમેન્ટ્સ 13 14 15 16 17 આ બધા સમૂહમાં 6 6 13 14 15 16 17 આ બધામાં 6 6 6 5 30 અને 18મા સમૂહમાં 7 તત્વો હિલિયમ પી વિભાગનું તત્વ છે ટોટલ પી વિભાગના તત્વો થશે 37 એસ અને પી વિભાગ થઈને 50 તત્વો થયા 37 વત્તા 13 આ બંને વિભાગ થઈને ટોટલ 50 એલિમેન્ટ્સ આર ધેર 50 તત્વો છે હવે ડી વિભાગ ડી વિભાગમાં આ 10 તત્વો 21 થી 30 10 તત્વો 39 થી 48 10 તત્વો 57 નું તેમજ 72 થી 80 9 72 થી 80 એટલે 9 તત્વો થયા તેમજ 57 નું એટલે 10 તત્વો ફરીથી અહીંયા 10 તત્વ અહીંયા 10 તત્વ અહીંયા 10 તત્વ અહીંયા પણ 10 તત્વ ટોટલ ડી વિભાગમાં 40 તત્વો સમાવિષ્ટ છે 40 એલિમેન્ટ્સ 40 તત્વો કયા 40 21 થી 30 39 થી 48 57 નું તેમજ 72 થી 80 89 નું તેમજ 104 થી 112 40 તત્વો સમાવિષ્ટ છે ડી વિભાગ ડી વિભાગને સંક્રાંતિ તત્વો કહેવાય આ આંતર સંક્રાંતિ તત્વો એફ વિભાગ આંતર સંક્રાંતિ તત્વો એફ વિભાગમાં ટોટલ તત્વોની સંખ્યા 14 અને 14 28 તત્વો તો ડી અને એફ વિભાગના તત્વો થઈને 68 તત્વો છે 68 આ બંને થઈને 68 એલિમેન્ટ્સ તો જોઈ શકાય છે આ બંને થઈને 50 અને 68 118 તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં સમાવિષ્ટ છે ચાર વિભાગ આવેલા છે એસ વિભાગ વ્હાઇટ કલર થી દર્શાવેલો છે પી વિભાગ બ્લુ કલર થી દર્શાવેલો છે ડી વિભાગ ગ્રીન કલર થી દર્શાવેલો છે અને એફ વિભાગ પિંક કલર થી દર્શાવેલો છે આ ચાર વિભાગ સમાવિષ્ટ છે આધુનિક આવર્ત કોષ્ટકમાં ચાર વિભાગ અને ચારેય વિભાગની ત્યાં ચેપ્ટરમાં ચર્ચા કરેલી છે તો એસ વિભાગની વાત કરીએ તો એસ વિભાગમાં બે સમૂહો સમાવિષ્ટ છે આલ્કલી અને આલ્કલાઇન કયા બે તત્વો કયા બે સમાવિષ્ટ છે આલ્કલી અને આલ્કલાઇન આલ્કલીની ઇલેક્ટ્રોન રચના લખશો તો NH1 અને આલ્કલાઇનની ઇલેક્ટ્રોન રચના લખશો તો NH2 ફરીથી આધુનિક આવર્ત કોષ્ટકની વાત થાય છે એમાં એસ વિભાગમાં કેટલા સમૂહો સમાવિષ્ટ છે તો બે સમૂહો સમાવિષ્ટ છે આલ્કલી અને આલ્કલાઇન આલ્કલીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH1 આલ્કલાઇનની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 બરાબર નેક્સ્ટ આ દરેક તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવવાની તથા તેની બાજુના કક્ષામાં રહેલા બે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે માટે આલ્કલી તત્વોમાં ઓક્સિડેશન અવસ્થા +1 અને આલ્કલાઇન તત્વોમાં ઓક્સિડેશન અવસ્થા +2 જોવા મળે છે જેની આપણે રેડોક્સ ચેપ્ટરમાં પણ ચર્ચા કરેલી તો આલ્કલી +1 આ બધા હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ એ બધા +1 બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ રેડિયમ વગેરે +2 અને આ બધા તત્વો ધાત્વિક લક્ષણ ધરાવે છે અને સમૂહમાં નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા વધે સક્રિયતા વધે કારણ કે ઇલેક્ટ્રોન છે જો હાઇડ્રોજનમાં કેન્દ્રની નજીક હોય લિથિયમમાં બીજી કક્ષામાં હોય સોડિયમમાં ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય છેલ્લો ઇલેક્ટ્રોન પોટેશિયમમાં ચોથી કક્ષામાં રુબિડિયમમાં પાંચમી કક્ષામાં સીઝિયમમાં છઠ્ઠી કક્ષામાં અને ફ્રાન્સિયમમાં સાતમી કક્ષામાં હોય એટલે ફ્રાન્સિયમમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય આકર્ષણ ઓછું એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તો પ્રતિક્રિયાત્મકતા વધુ
જેમાં ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થાય તેની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય. તો કેની પ્રતિક્રિયાત્મકતા વધુ છે, હાઇડ્રોજનની કે ફ્રાન્સિયમની? ડેફિનેટલી ફ્રાન્સિયમની. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આ એરો ડાઉનવર્ડ્સ છે એનો અર્થ થશે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા વધે છે. આટલી ચર્ચા S વિભાગના તત્વની કરેલી છે. આટલી ચર્ચા S વિભાગના તત્વની કરેલી છે. અને આ બધાની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધુ છે. આલ્કલી તત્વો ખૂબ જ સક્રિય છે, આલ્કલાઇન તત્વો પણ ખૂબ જ સક્રિય છે. પરિણામે આ એકેય તત્વો કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતા નથી. કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતા નથી. અને બેરિલિયમ, આ જે બેરિલિયમ છે અને લિથિયમ, આ બે સિવાયના બાકીના જે S વિભાગના તત્વો છે એ સામાન્ય રીતે આયનીય હોય છે. લિથિયમ અને બેરિલિયમ સિવાયના આ સિવાયના સંયોજનો આયનીય સંયોજનો હોય છે. સિવાયના તત્વોમાંથી બનતા સંયોજનો આયનીય. નેક્સ્ટ P વિભાગની વાત કરીએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં જોવા મળતો બીજો અગત્યનો વિભાગ P વિભાગ. P વિભાગમાં સમૂહ 13 થી સમૂહ 18 સુધીના તત્વોની વાત થાય છે. 13, 14, 15, 16, 17 અને 18. 13મા સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2Np1 થી NH2Np2, NH2Np3, NH2Np4, NH2Np5, NH2Np6, NH2Np6 સુધી જોવા મળે છે. શું છે ઇલેક્ટ્રોન રચના એ આપણે હમણાં જ સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. ફરીથી P વિભાગના તત્વની વાત થાય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં અત્યારે આપણે બે વિભાગના તત્વની વાત કરીએ, S વિભાગ અને P વિભાગ. P વિભાગમાં 13 થી 18 સમૂહનો સમાવેશ થાય છે. એમાં 16, 17 અને 18 ત્રણેય તત્વ, 16મું, 17મું અને 18મું. 18મા સમૂહના તત્વને નિષ્ક્રિય વાયુ તત્વ કહેવાય. 18મા સમૂહના તત્વને નિષ્ક્રિય વાયુ તત્વ કહેવાય. 17મા સમૂહના તત્વને હેલોજન કહેવાય. 16મા સમૂહના તત્વને ચાલ્કોજન કહેવાય. 16મું ચાલ્કોજન, 17મું હેલોજન, 17મું હેલોજન, 18મું નિષ્ક્રિય. આ ત્રણ મહત્વના સમૂહ ઉમદા પણ કહેવાય. 18મા સમૂહના તત્વને ઉમદા વાયુ તત્વ કહેવાય, 17મા ને હેલોજન કહેવાય, 16મા ને ચાલ્કોજન કહેવાય. તો આ પ્રકારે એની ઇલેક્ટ્રોન રચના છે. નેક્સ્ટ આમાંથી મોટાભાગના તત્વો જે છે ધાતુ તત્વો અથવા અર્ધ ધાતુ તત્વ અથવા ધાતુ તત્વો તરીકે આવેલા છે. પણ એ તરફ જતા પહેલા ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. અવબવનો નિયમ. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે તો એના માટે આ પ્રમાણે એક ટેબલ આવે છે બીજા ચિત્રમાં. પહેલા આવર્તમાં એક જ કક્ષક છે 1s, બીજામાં બે પ્રકારની છે 2s અને 2p. બીજી કક્ષામાં બે પ્રકારની કક્ષકો છે 2s અને 2p. ત્રીજામાં ત્રણ પ્રકાર 3s, 3p અને 3d. ચોથામાં ચાર પ્રકાર 4s, 4p, 4d, 4a. પાંચમામાં પાંચ પ્રકારના જરૂરિયાત ચારની 5s, 5p, 5d, 5a. એ જ રીતે 6s, p, d, f, s, p, d, f ની જરૂરિયાત નથી.
F. હવે આ તત્વોને તેમની આ કક્ષકોને તેમની શક્તિના ચડતા ક્રમમાં ગોઠવીએ. આવભાવનો નિયમ એ છે, આવભાવ એટલે રચના. જર્મન શબ્દ છે જેનો અર્થ થાય છે રચના. આ દરેક તત્વોને, આ દરેક કક્ષકોને તેમની શક્તિના ચડતા ક્રમમાં ગોઠવીએ. આ પ્રકારે થશે. જો જેને સૌથી પહેલા માર્ગમાં કઈ કક્ષક આવે છે તો વનેશ. વનેશ કક્ષકની શક્તિ સૌથી ઓછી. હવે નેક્સ્ટ આગળ વધીએ. કઈ કક્ષક આવે છે 2s. નેક્સ્ટ હવે કઈ કક્ષક આવે છે 2p અને 3s. 2p અને 3s. n અને l નો સરવાળો કરવામાં આવે છે. શું છે n અને l એની ચર્ચા આપણે પરમાણ્વીય બંધારણમાં કરીશું. n તો દેખાય છે, જે સહગુણક દેખાય એ n, બરાબર. તો l નું મૂલ્ય શું? તો sp d અને f કક્ષક માટે, sp d અને f કક્ષક માટે l ના મૂલ્યો અનુક્રમે 0 1 2 અને 3 હોય. sp d અને f કક્ષક માટે l ના મૂલ્યો અનુક્રમે 0 1 2 અને 3 હોય. તો જોઈ શકાય છે વનેશ કક્ષકમાં n અને l નો સરવાળો કરો. n નું મૂલ્ય 1, n અને l નો સરવાળો. વનેશ કક્ષક માટે l નું મૂલ્ય 1, s કક્ષક માટે l નું મૂલ્ય 0. તો ટોટલ થશે 1. પછી 2s કક્ષક માટે n અને l નો સરવાળો કરો. n નું મૂલ્ય 2 છે, s કક્ષક માટે l નું મૂલ્ય 0. ટોટલ થશે 2. આ બે કક્ષક માટે n અને l નો સરવાળો કરો. 2 and 1, n નું મૂલ્ય 2 જો 2, l નું મૂલ્ય 1. કેમ l નું મૂલ્ય 1? કારણ કે p કક્ષક માટે l નું મૂલ્ય 1 હોય. તો 2 અને 1 3 થશે સરવાળો. અહીંયા સરવાળો કરો. l નું મૂલ્ય કેટલું દેખાય છે 3, s કક્ષક માટે l નું મૂલ્ય 0. તો આ બેયમાં n અને l નો સરવાળો સમાન આવ્યો. તો જ્યારે n અને l નો સરવાળો બેયમાં સમાન આવે ત્યારે જેનું n મૂલ્ય વધુ તેની શક્તિ વધુ. આમાં n મૂલ્ય છે 2, આમાં n મૂલ્ય છે 3. જેનું n મૂલ્ય વધુ તેની શક્તિ વધુ. આ આવભાવનો નિયમ. ફરીથી આમાં n અને l નો સરવાળો કેટલો આવે છે 1. આમાં n અને l નો સરવાળો કેટલો આવે છે 2. આ બંનેમાં n અને l નો સરવાળો કેટલો આવે છે 3. તો આ પ્રમાણે કક્ષકોને તેની શક્તિના ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. n અને l નો સરવાળો કરવાનો છે. જોઈએ હવે ફરી પાછું માર્ગમાં બે કક્ષકો આવે છે. પણ પહેલા માર્ગમાં કઈ કક્ષક આવી 3p, પછી 4s. આ બેયમાં n અને l નો સરવાળો કરશો 4 આવશે. કઈ રીતે? n મૂલ્ય કેટલું 3, l મૂલ્ય કેટલું 1, 4 થયો. આમાં n મૂલ્ય 4, l મૂલ્ય 0. તો જ્યારે n અને l નો સરવાળો બંનેમાં સમાન આવે ત્યારે n મૂલ્ય જોવાનું. જેનું n મૂલ્ય વધુ તેની ઊર્જા વધુ. તો કેની ઊર્જા વધુ છે 3p ની કે 4s ની? તો 4s ની છે. આ આખો કોન્સેપ્ટ બીજા ચેપ્ટરમાં આપેલો છે. ટેક્સ્ટ બુકમાં તમે વિડિયો જોતા જોતા સાથે સેકન્ડ ચેપ્ટર પરમાણ્વીય બંધારણ જોજો. ત્યાં આવભાવ, પૌલી અને હુંડ આ 3 નિયમો આપેલા છે. એની હું થોડી ચર્ચા કરતો જાઉં છું. વિગતવાર ચર્ચા આપણે એટમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણ્વીય બંધારણ ચેપ્ટર જોશું ત્યારે કરીશું. બરાબર? નેક્સ્ટ હવે માર્ગમાં કેટલી કક્ષકો આવે છે 3, 3d, 4p અને 5s. 3d, 4p અને 5s. 3d, 4p, 5s. આમાં n અને l નો સરવાળો કરશો 5 આવશે. n અને l નો સરવાળો કરશો 5 આવશે. શેનો સરવાળો કરવાનો છે? n અને l નો. જોઈએ n મૂલ્ય કેટલું દેખાય છે 3. d કક્ષક માટે l નું મૂલ્ય 2,
3 અને 2 5 4p માં 4 અને 1 5 5s માં 5 અને 0 5 તો જેનું n મૂલ્ય વધુ તેની શક્તિ વધુ તો કેમાં n મૂલ્ય વધુ છે 3d માં 4p માં કે 5s માં તો 5s માં હા તો 3d કરતા 4p ની ઊર્જા વધુ 4p કરતા 5s ની ઊર્જા વધુ આ કક્ષકોની શક્તિનો ચડતો ક્રમ છે નેક્સ્ટ એના પછી જોશો તો માર્ગમાં કઈ કક્ષકો આવે છે 4d 5p 6s 4d 5p 6s આમાં n અને l નો સરવાળો આવે છે 6 n અને l નો સરવાળો આવે છે 6 યાદ રહેશે શું કહીએ છીએ n અને l નો સરવાળો આવે છે 6 નેક્સ્ટ આગળ વધીએ હવે કઈ કક્ષક માર્ગમાં આવે છે 4f 5d 6p 7s 4f 5d 6p 7s બધી કક્ષકોમાં n અને l નો સરવાળો આવે છે 7 અને નેક્સ્ટ માર્ગમાં આવતી કક્ષકો 5f 6d 7p અને 8s 5f 6d 7p 8s આ બધી કક્ષકોમાં સરવાળો આવશે 8 હવે કોઈ પણ તત્વ કયા આવર્તનું અને કયા વિભાગનું છે દાખલા તરીકે હું ચર્ચા કરું છું બ્રોમિનની બ્રોમિનનો પરમાણુ ક્રમાંક 35 પાસે 36 ની બાજુમાં બેઠો છે તો બ્રોમિન કયા આવર્તનું અને કયા વિભાગનું તત્વ છે તો બ્રોમિનનો ફરીથી પરમાણુ ક્રમાંક કેટલો 35 બ્રોમિનનો પરમાણુ ક્રમાંક કેટલો 35 તો 35 ઇલેક્ટ્રોન ને તમારે આમાં ગોઠવવાના છે 35 ઇલેક્ટ્રોન સૌપ્રથમ આ કક્ષક લખી જવાની પૂર્ણ થાય એટલે પછી એના પછીની કક્ષક તો ફરીથી ચર્ચા કરીએ 35 બ્રોમિન 35 પરમાણુ ક્રમાંક ધરાવતું બ્રોમિન બ્રોમિનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય પહેલા કઈ કક્ષક 1s 2 ઇલેક્ટ્રોન પછી કઈ કક્ષક 2s 2 ઇલેક્ટ્રોન પછી કઈ કક્ષક 2p એમાં કેટલી 6 ઇલેક્ટ્રોન નેક્સ્ટ આપણે ટોટલ 35 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે નેક્સ્ટ હવે કઈ કક્ષક આવી 3s કેટલા ઇલેક્ટ્રોન 2 નેક્સ્ટ 3p 6 નેક્સ્ટ 4s 2 પછી 3d આવે છે માર્કમાં જો 3d માં વધુમાં વધુ 10 આપણે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે 35 કેટલા ગોઠવા 2 અને 2 4 4 ને 6 10 10 અને 2 12 12 ને 6 18 18 ને 2 20 20 ને 10 30 હવે 5 ગોઠવવાના છે એના પછી માર્કમાં આવે છે 4p 5 35 ઇલેક્ટ્રોન થઈ ગયા તો જોઈ શકાય છે આમાંથી n નું વધુમાં વધુ મૂલ્ય કેટલું 4 તો ચોથા આવર્તનું તત્વ કહેવાય n બરાબર 4 વધુમાં વધુ તો ચોથા આવર્ત નું તત્વ છે બરાબર અને 4p માં 5 ઇલેક્ટ્રોન છે તમને ખ્યાલ છે કે 4p માં 5 ઇલેક્ટ્રોન હોય એ 17મા સમૂહનું તત્વ હોય p માં 1 ઇલેક્ટ્રોન હોય p માં 1 ઇલેક્ટ્રોન 13મો સમૂહ p માં 2 ઇલેક્ટ્રોન હોય 14મો સમૂહ p માં 3 ઇલેક્ટ્રોન 15મો સમૂહ p માં 4 ઇલેક્ટ્રોન 16મો સમૂહ p માં 5 ઇલેક્ટ્રોન 17મો સમૂહ p માં 6 ઇલેક્ટ્રોન 18મો સમૂહ તો બ્રોમિન કેટલામાં આવર્તનું તત્વ છે ચોથા આવર્ત કેટલામાં સમૂહનું તત્વ છે 17મા સમૂહનું તત્વ છે સેમ આ જ રીતે પ્રશ્ન પૂછી શકાય કે ધારો કે 28 નિકલ કયા વિભાગનું કયા આવર્તનું તત્વ છે અથવા કયા વિભાગનું તત્વ છે બ્રોમિન જે p વિભાગનું તત્વ એ બ્રોમિનમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થયો s p d k f p માં તો કયા વિભાગનું તત્વ થશે p વિભાગ કેટલામાં આવર્તનું
ચોથા આવર્તન 17મો સમૂહ 17મો સમૂહ અને કયા વિભાગનું તત્વ થશે p વિભાગ કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે p માં તો બ્રોમિન કયા વિભાગનું તત્વ કહેવાય p વિભાગમાં ક્યાંથી ક્યાં સુધીના 13 થી 18 p માં 1 ઇલેક્ટ્રોન હોય તો 13 p માં 2 ઇલેક્ટ્રોન હોય તો 14 p માં 3 ઇલેક્ટ્રોન હોય તો 15 p માં 4 ઇલેક્ટ્રોન હોય તો 16 p માં 5 ઇલેક્ટ્રોન હોય તો 17 અને p માં 6 ઇલેક્ટ્રોન હોય તો 18 p વિભાગ છેલ્લો ઇલેક્ટ્રોન કક્ષકમાં દાખલ થયો p માં p વિભાગનું તત્વ કેટલામાં સમૂહ 17મા સમૂહ નેક્સ્ટ આ રીતે નિકલની ઇલેક્ટ્રોન રચનાનો પરમાણુ ક્રમાંક છે 28 ઇલેક્ટ્રોન રચના લખતા આવડે છે તમને 1s2 2s2 56 3s2 36 4s2 2 4 6 10 2 12 6 18 ને 20 20 ને 28 તો n બરાબર વધુમાં વધુ કેટલા જોવા મળે છે 4 તો કયા આવર્તન તત્વ થશે ચોથા આવર્તન તત્વ થશે બરાબર સમૂહ ડીમાં 8 ઇલેક્ટ્રોન છે 3 4 5 6 7 8 9 10 11 અને 12 ડી વિભાગમાં 3 થી 12 સમૂહ આવે ડી વિભાગમાં 3 થી 12 સમૂહ આવે એમાં ડી માં 1 ઇલેક્ટ્રોન હોય તો ત્રીજો સમૂહ ડી માં 2 ઇલેક્ટ્રોન હોય તો ચોથો સમૂહ ડી માં 5 ઇલેક્ટ્રોન હોય તો ડી માં 5 ઇલેક્ટ્રોન હોય ડી માં 1 ઇલેક્ટ્રોન હોય તો ત્રીજો સમૂહ D1 ડી માં 1 ઇલેક્ટ્રોન હોય ત્રીજો સમૂહ 2 ઇલેક્ટ્રોન હોય ચોથો સમૂહ 3 ઇલેક્ટ્રોન હોય પાંચમો સમૂહ 4 ઇલેક્ટ્રોન હોય છઠ્ઠો સમૂહ 5 ઇલેક્ટ્રોન હોય સાતમો સમૂહ 6 ઇલેક્ટ્રોન હોય આઠમો સમૂહ 7 ઇલેક્ટ્રોન હોય નવમો સમૂહ 8 ઇલેક્ટ્રોન હોય દસમો સમૂહ 9 ઇલેક્ટ્રોન હોય 11મો સમૂહ અને 10 ઇલેક્ટ્રોન હોય તો 12મો સમૂહ એમાં ડી માં કેટલા ઇલેક્ટ્રોન છે 4 તો કેટલામાં સમૂહનું તત્વ થશે 10મા સમૂહનું તત્વ થશે બરાબર આ પ્રકારે છે નેક્સ્ટ ધારો કે એમ પૂછાય કે 55 સીઝિયમ અથવા 87 ફ્રાન્સિયમ કયા વિભાગનું તત્વ છે કયા આવર્તનું તત્વ છે કયા વિભાગનું તત્વ છે તો 87 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે તમારે 87 ઇલેક્ટ્રોન્સ ગોઠવતો જાવ આપણે અહીં ડાયરેક્ટ જો 2 અહીંયા 2 ને 2 4 p માં 6 10 s માં 2 12 p માં 6 18 2 20 10 30 6 36 2 38 10 48 આપણે ગોઠવવાના છે 87 48 ને 6 54 2 56 56 અને 14 એકમાં 14 સમાય 70 70 ને 10 80 80 ને 6 86 હવે કઈ ગોઠવવાનું છે 7s1 તો કયા આવર્તનું તત્વ થશે n નું વધુ મૂલ્ય કેટલું આવ્યું 7 n નું વધુમાં વધુ મૂલ્ય કેટલું આવ્યું 7 તો 7મા આવર્તનું તત્વ થશે કયા સમૂહનું તત્વ છે પહેલા સમૂહનું તત્વ છે કયા વિભાગનું તત્વ છે s વિભાગનું તત્વ છે ફરીથી ફ્રાન્સિયમ 7મો આવર્ત પહેલો સમૂહ s વિભાગ આ રીતે સમાવિષ્ટ છે તો વિદ્યાર્થી મિત્રો આવર્ત કોષ્ટકની વધુ ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું અહીંયા સુધી રાખીએ છીએ